ગુજરાતના શિક્ષિત આદિવાસી યુવાનો હવે ગાંધીનગર તરફ કૂચ કરે તો નવાઈ નહીં। આ વાત અમે કેમ કહી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। છેલ્લા 6 મહિનાથી આદિવાસી શિક્ષિત યુવાનો છે લડી રહ્યા છે, કારણ કે એમની માંગ છે કે જે રીતે કેન્દ્ર સરકાર જે વર્ગ 3 ની અંદર જે રીતે છૂટછાટ આપી રહ્યું છે એ જ રીતે રાજ્ય સરકાર છે એ પણ એમને છૂટછાટ આપે। આ સાથે જ વર્ગ 3 ની તમામ ભરતીઓમાં એસટી એસસી કેટેગરીના ઉમેદવારો માટે કેન્દ્ર સરકારની સમાન લઘુત્તમ લાયકી છે એ હવે ગુજરાતની અંદર પણ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે જે આદિવાસી યુવકો છે તે લડી રહ્યા છે। તેમની માંગ એ પણ છે કે જે રીતે ટેટ 1-2 ની અંદર ઓપન કેટેગરી માટે 60% રાખવામાં આવ્યું છે, તો સામે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 55% લઘુત્તમ ગુણ રાખવામાં આવ્યા છે, તો ટાટ 1-2 માં કેમ બધી જ કેટેગરીમાં 60% રાખવામાં આવ્યું છે, એમાં પણ 5%ની છૂટછાટ આપવામાં આવે। તો સામે પક્ષે જે રીતે વહીવટી સેવામાં કેન્દ્ર સરકારે જે રીતે 40%ની છૂટછાટ આપી છે, તો એમાં પણ વધારે 10%ની છૂટછાટ છે આપવામાં આવે, એટલે કે 30% રાખવામાં આવે એસસી એસટી ઓબીસીની સીટો જેથી કરીને ભરાઈ જાય। હવે આ તમામ બાબતે લગભગ ઘણા લાંબા સમયથી જે આદિવાસી શિક્ષિત યુવાનો છે લડી રહ્યા છે અને આ બધાની વચ્ચે ફરી એક વખત તેમણે હવે ચીમકી ઉચ્ચારી છે અને ખાસ કરીને એવું પણ કહી દીધું છે કે ઘણા બધા આદિવાસી નેતાઓ છે કે જેમને અમે આ જગ્યા ઉપર બેસાડ્યા છે, તેમ છતાં એ હવે જ્યારે સરકારમાં બેસી ગયા છે એટલે અમારી વાત સાંભળતા નથી, તો આવનાર સમયની અંદર હવે અમે ગાંધીનગર કૂચ કરીશું અને તમામ નેતાઓને કહી દઈએ છીએ કે આ વખતે અમે લડવા માટે પણ તૈયાર છીએ। સૌથી પહેલા એ યુવકોને પણ સાંભળીએ। જય જોહાર, જય આદિવાસી મિત્રો। હું છું કિરણ તાવ્યાડ। મિત્રો, સરકાર દ્વારા જે લઘુમતી ગુણ જે રાખવામાં આવ્યા છે 40% અને 60%, જેના કારણે બંધારણના લીલા ઉડી ગયા છે, જેમ કે બંધારણના અનુચ્છેદ 16(4) અને બંધારણના અનુચ્છેદ 335નું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ ગયેલ છે અને જે અધિકારી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે લઘુત્તમ ગુણનું, જે બધી કેટેગરી માટે સરખા છે અને જે આવી જાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારી દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેના પર દેશદ્રોહનો આરોપ લગાડવામાં આવે, ત્યારબાદ જ જે જગ્યા ખાલી રહી છે, સીસીમાં 157 જગ્યા ખાલી રહી છે, પોલીસ કોન્સ્ટેબલમાં 200 જેટલી જગ્યાઓ ખાલી રહી છે, તેમજ ટાટ હાયર સેકન્ડરીમાં પણ 200 જેટલી જગ્યાઓ ખાલી રહી છે, તે તમામ જગ્યાઓ ભરવામાં આવે। જો સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શિક્ષિત આદિવાસી યુવાનો ગાંધીનગર તરફ કૂચ કરે તો નવાઈ નહીં। અને જે અનામતની સીટ પરથી ચૂંટીને જે જીતેલા ધારાસભ્યો છે અને જે સંસદ સભ્યો છે, મને એવું લાગે છે કે એમને સમાજ કરતાં પાર્ટી વધારે વાલી છે। જો સમાજ વાલો હોત તો 6 મહિનાથી શિક્ષિત આદિવાસી યુવાનો કલેક્ટર કચેરી ખાતે, ગાંધીનગર કચેરી ખાતે આવેદનપત્ર આપી ચૂક્યા છે, પણ મને એવું લાગે છે કે જે અનામતની સીટ પરથી જે ચૂંટીને આવેલા નેતાઓ છે એમના મોંમાં મગ ભરેલા છે, એના કારણે બોલતા નથી કે તમારી પાર્ટી તમને બોલવા નહીં દેતી। જો તમને તમારી પાર્ટી બોલવાની સ્વતંત્રતા ના આપતી હોય તો તમારે તમારી પાર્ટીના પાટિયા ફેંકી દેવા જોઈએ અને સમાજની પડખે આવવા જોઈએ। જો આવનાર સમયમાં શિક્ષિત આદિવાસી યુવાનોને સમર્થન આપવામાં નહીં આવે નેતાઓ દ્વારા, તો અમે તમારા ઘરનો ઘેરાવો કરશું અને તમારા ઘર આગળ અમે ધરણા પર બેસીશું। જો તમે રાજકીય અનામતનો 332 અને 332નો તમે લાભ લેતા હોય અને જો 16(4) બંધારણના અનુચ્છેદ 16(4) મુજબ અમને જો સરકારી નોકરીમાં અનામતનો લાભ ન મળતો હોય તો તમે કેમ ચૂપ છો? જો તમે બોલો નહીં તો આવનારા સમયમાં અમે ચૂંટણી પંચને એ પણ રજૂઆત કરશું કે રાજકીય અનામત પણ ખતમ કરી દેવું જોઈએ, તો તમને પણ ભાન ખબર પડશે કે બિન અનામતની સીટ પરથી કઈ રીતે ચૂંટણી જીતાય છે। જોહાર જોહાર, જય ભીલ પ્રદેશ। આજ રોજ અમે ભારત આદિવાસી પાર્ટીના બેનર હેઠળ ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ ક્લાસ 3 અને ક્લાસ 4ની ભરતીઓમાં લઘુમતી લાયકી ધોરણ 40% અને 60%નો રેશિયો નક્કી કરેલ છે, તે રેશિયાની અંદર અમારા એસટી એસસી ઓબીસી તથા માઇનોરિટી સમાજની અગાઉ લેવાયેલ ભરતીઓમાં ઘણી જ બધી ખાલી જગ્યાઓ રહેલ છે। આ ખાલી જગ્યાઓ સરકાર તાત્કાલિક ધોરણે ભરે અને આ જે લઘુમતી લાયકી ધોરણ નક્કી કર્યું છે, જેના લીધે બંધારણમાં અમારી જે અનામત છે એ અનામતનો સીધો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે। અનામતનું કોઈ મહત્વ રહેતું નથી। તે બાબતને લઈને અમે સૌ શિક્ષિત યુવાનો વડીલો આજ રોજ દાહોદ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરીની સામે શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ અને આ ધરણા પ્રદર્શનમાં એસટી એસસી ઓબીસી તથા
તમામ સમાજમાં જે યુવાઓ તૈયારી કરે છે તેઓને અમે સહયોગ આપવા માટે આહવાન કરીએ છીએ. અગાઉ પણ અમે અમારા 26 ધારાસભ્યોને રજૂઆત કરી છે. લેખિત અને મૌખિક રીતે કલેક્ટર કચેરીઓમાં પણ અમે રજૂઆત કરી છે. તેમ છતાં અમને એવું લાગી રહ્યું છે કે અમારી રજૂઆત સાંભળવામાં આવી રહી નથી. તો આવનારી તાલુકા અને જિલ્લાની તથા તમામ ચૂંટણીઓની અંદર જે જનપ્રતિનિધિઓ અમારું સાંભળશે નહીં એવા ગુલામ નેતાઓનો અમે બહિષ્કાર કરવાના છીએ. એટલા માટે તમામ નેતાઓને કહેવા માંગીએ છીએ કે સમાજનો અવાજ બનજો, નહીંતર આવનારી ચૂંટણીઓમાં અમે યુવાનો મેદાનમાં ઉતરીએ છીએ. તાત્કાલિક ધોરણે સરકારશ્રી અમારી રજૂઆતને સાંભળે અને આ જે લઘુમતી લાયકી ધોરણ છે તેને રદ કરે અને અમારી જે ખાલી જગ્યાઓ રહી ગઈ છે તેને તાત્કાલિક ધોરણે ભરે. જોહાર. દિવ્યકાંત ડામોર, ગુજરાત પ્રદેશ પ્રવક્તા, ભારત આદિવાસી પાર્ટી, ગુજરાત. હવે જ્યાં શિક્ષિત આદિવાસી યુવકોની માંગ છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.